સુરત પોલીસે અગાઉ જે ઊંટ વૈદો સામે કાર્યવાહી કરી હતી તેઓએ સુરતના પાંડેસરા વિસ્તારમાં જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી દીધી હતી અને રવિવારે તેનું ઉદ્ઘાટન પર કરી નાખ્યું હતું। પહેલા ખંડેર હાલતમાં થિયેટર હતું, તેને 15 દિવસમાં તોડીને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઊભી કરી દીધી હતી, જેમાં એક પણ ફાયર એક્ઝિક્યુટર લગાવવામાં નહોતું આવ્યું અને જે ફાયર સિસ્ટમ હતી તે પણ બંધ હાલતમાં હતી, જેથી એક દિવસ પહેલા જ ખુલેલી હોસ્પિટલને 24 કલાકમાં જ સીલ કરી દેવામાં આવી છે। સંચાલકે ઉદ્ઘાટનની નિમંત્રણ પત્રિકા બનાવી અને સુરત શહેરના સીપી અને ક્રાઇમ જેસીપીની જાણ બહાર આમંત્રણ પત્રિકામાં તેમના નામ પણ છાપી માર્યા। આ હોસ્પિટલમાં તબીબ તરીકે કામ કરનાર 2 કથિત તબીબો સામે વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરવાનો અને સંચાલક સામે વર્ષ 2022માં દારૂ સાથે પકડાયાનો ગુનો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યો છે। પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી પાંડેસરા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી। જિલ્લા અધિકારીને પણ હોસ્પિટલ શરૂ કરતા પહેલા લેખિત જાણ નહોતી કરી કે ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવ્યું નહોતું, જેથી હવે નિયમ મુજબ ટીમ બનાવીને હોસ્પિટલ વિઝિટ કરી અને દંડની કાર્યવાહી કરાશે। જો નિયમ પ્રમાણે અને ટ્રેન્ડ સ્ટાફ નહીં હોય તો એફઆઈઆર સહિત સીલિંગની કામગીરી પણ કરવામાં આવશે। હાલ પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી દેતા 24 કલાકમાં ફૂટેલા ભાંડાથી હોસ્પિટલને તાળા લાગી ગયા છે। હોસ્પિટલમાં એક પણ ફાયર એક્ઝિક્યુટર લગાવવામાં નહોતું આવ્યું, જે બનાવના પગલે ફાયરની ટીમ હોસ્પિટલ આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરતા હોસ્પિટલમાં બતાવવા પૂરતી જ ફાયર સિસ્ટમ લગાવવામાં આવી હતી, તે પણ બંધ હાલતમાં જોવા મળી હતી। મહત્વની બાબત છે કે હોસ્પિટલનું ગઈકાલે જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને ફાયર સિસ્ટમ બંધ હાલતમાં જોવા મળતા ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલને સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી। સુરત શહેરનો બમરોલી વિસ્તાર કે જ્યાં મોટી સંખ્યામાં શ્રમિક લોકો રહે છે, ત્યાં રવિવારે જનસેવા નામથી એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો પ્રારંભ થયો છે। આ હોસ્પિટલ શરૂ થનાર કથિત ડોક્ટરો હાલ ચર્ચાનો વિષય બની ગયા છે, કારણ કે જે કથિત ડોક્ટરો દ્વારા આ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે તેમાંથી 2 તબીબો ઉપરાંત એક સંચાલક સામે વર્ષ 2022માં દારૂની હેરાફેરીનો કેસ પાંડેસરા પોલીસ મથકમાં નોંધાઈ ચૂક્યો છે। 31 જુલાઈ વર્ષ 2022ના રોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પાંડેસરા પોલીસ મથકમાં બબલુ રામ શુક્લા સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરવા મામલે ફરિયાદ નોંધાઈ હતી। આવી જ રીતે રાજારામ દુબે સામે પણ પાંડેસરા પોલીસ મથકમાં પણ ફરિયાદ દાખલ થઈ હતી। અન્ય ત્રીજા આરોપીની વાત કરવામાં આવે તો ડોક્ટર જીપી મિશ્રા પોતાની ડિગ્રી BAMS બતાવે છે। પાંડેસરા પોલીસ મથકમાં વર્ષ 2022માં તેની પર પણ દારૂ સાથે પકડાયાનો ગુનો દાખલ થયો હતો। આ ત્રણેય લોકોએ મળીને સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં જનસેવા હોસ્પિટલની શરૂઆત કરી દીધી। ઝોલાછાપ પ્રેક્ટિસ બદલ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થયા બાદ પણ આ ત્રણેય આરોપીઓએ હોસ્પિટલના ઉદ્ઘાટન કાર્ડમાં સુરત શહેરના સીપી અનુપમસિંહ ગેહલોત અને ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સનું નામ આપી દીધું હતું, જો કે આ અંગે અધિકારીઓને ખબર પણ નથી। હાલ પોલીસે હોસ્પિટલ પહોંચી તમામ ડોક્ટરોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે। 1 मिनट बैठ करो। आप लोग जो पूछ रहे हैं वो जवाब दीजिए। आपका क्या है वो नहीं पता। बबलू शुक्ला, राजाराम दुबे और डॉक्टर मिश्रा ये कौन है? They are working as a RMO under the direct supervision of MD doctors. नहीं, पहले 3 लोग कौन है? मैंने नाम बताया वो। बबलू शुक्ला, जीपी मिश्रा और राज दुबे, ये तीनों डॉक्टर हैं। ये होम्योपैथिक आयुर्वेदिक के डॉक्टर हैं। ये होम्योपैथिक हॉस्पिटल। ये डॉक्टर ये जो है हमारी MD डॉक्टर हैं, डॉक्टर मीना, सज्जन कुमार मीना MD डॉक्टर हैं। ये तो तीनों यहाँ पे बोल रहे कि इन्वेस्टमेंट किया है हम लोग। कहाँ पे? इन्वेस्टर मैं हूँ, तो वो लोग बोल रहे हैं इन्वेस्टर मैं हूँ, मालिक मैं हूँ। ये 3 डॉक्टर ऐसा बोल रहे हैं कि हम वो मेरे यहाँ they are working under me। હોસ્પિટલની અંદર ઢગલાબંધ દવાઓ પણ જોવા મળે છે। ઉદ્ઘાટનની સાથે જ દર્દીઓ સારવાર માટે પણ આવી ગયા છે। 24 કલાક ઇમરજન્સી સેવા આપવા હોસ્પિટલના કથિત ડોક્ટરો દ્વારા 2 માળમાં આ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે, જેમાં ઓપરેશન થિયેટર પણ છે। આ કોઈ પ્રથમ હોસ્પિટલ કે ક્લિનિક નથી કે જ્યાં ડોક્ટરો પર આવી રીતે કાર્યવાહી કરવામાં આવી હોય।